અમદાવાદની જ્યાં કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના વસ્ત્રાપુર બોડકદેવ એસજી હાઈવે ઉપર વરસાદ નોંધાયો છે તો અમદાવાદના ઘાટલોડિયા સોલા બોપલમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। તો હાલમાં અમદાવાદમાં વરસાદી માહોલ પણ જામ્યો છે। ગત રોજ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે। એક તરફ ભર શિયાળો અને શિયાળામાં ચોમાસાનો માહોલ ચારેકોર જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર છે જે ગુજરાતભરમાં વર્તાઈ રહી છે, જેના કારણે સમગ્ર કારતક માસમાં કદાચ ચોમાસાનો માહોલ અષાઢી માહોલ જોવા મળે તો કોઈ નવાઈ નથી। સાથે ચારેકોર વરસાદી ઝાપટા છે તે પડી રહેલા નજરે પડી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વહેલી સવારથી વરસવાનું શરૂ થયું છે। તો કેટલાક લોકોએ વહેલી સવારથી વરસાદના કારણે રેઇનકોટ પહેરીને કે અથવા છત્રી લઈને વરસાદથી બચવા માટે બહાર નીકળવા પર મજબૂર બન્યા છે। અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અત્યારે હાલ ચોમાસા જેવો માહોલ છે તે વહેલી સવારથી અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। જ્યારે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।